ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આજે જે રનિંગ આપણે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. એની અંદર આપણે જોયું હતું કે કોષ ચક્ર કોને કહેવાય અને કોષ વિભાજન, રાઈટ? હવે એમાં આપણે એમ તબક્કો, એમ એટલે શું કે મિટોસિસ એટલે કે વિભાજન, બરાબર છે? એટલે એમ એટલે મિટોસિસ તબક્કો એટલે કે વિભાજન પ્રક્રિયા કોષમાં કેવી રીતે થાય છે એની પણ આપણે ચર્ચા કરી હતી. તો એમાં આપણે ચાર તબક્કા જોવા મળ્યા હતા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા. આ ચાર અવસ્થા વિશે આપણે ખ્યાલ છે તમને. હવે એની અંદર આપણે પૂર્વાવસ્થાને પ્રોફેઝ કહેવામાં આવે છે, ભાજનાવસ્થાને મેટાફેઝ કહેવામાં આવે છે, જ્યારે ભાજનોત્તર અવસ્થાને એનાફેઝ અને ભાજનાંતિમ અવસ્થાને ટેલોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આપણે ઓલરેડી બે તબક્કાની ચર્ચા કરી હતી કે પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા. તો આજે આપણે સહેજ રિમાઇન્ડ કરી લઈએ કે પૂર્વાવસ્થા એટલે શું. તો આપણે જોયું કે ભાઈ જે કોષ ચક્ર છે એટલે કે એક પિતૃ કોષમાંથી બે બાળકોનું નિર્માણ થાય એની અંદર મુખ્ય બે તબક્કા જોવા મળે છે. પહેલો તબક્કો છે આંતરાવસ્થા અને બીજો તબક્કો છે એમ તબક્કો. હવે આંતરાવસ્થામાં જોઈએ આપણે તો ત્રણ તબક્કા હતા: G1, S, G2. G1, S અને G2. હવે જો અહીંયા આપણે તમે ખ્યાલ રાખજો કે આંતરાવસ્થાનો તબક્કો છે ને એનો સમયગાળો કોષ ચક્રમાં 55% જેટલો સમયગાળો આંતરાવસ્થામાં પસાર થાય છે. ફક્ત 5% જેટલો સમયગાળો એમ તબક્કામાં કે વિભાજનના સમયમાં જોવા મળે છે. એટલે સૌથી મોટો તબક્કો છે આંતરાવસ્થાનો. હવે આ એક સળંગ તબક્કો છે કોષ ચક્ર, પણ આપણે એક સળંગ પ્રક્રિયા છે, પણ આપણે સમજી શકીએ એટલા માટે એને વિભાજન કરવામાં આવે છે. હવે પૂર્વાવસ્થામાં આપણે જોયું હતું તો કે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે છે. બસ એટલે શું થયું કે આપણે આંતરાવસ્થામાં જોયું હતું કે જીવન અવસ્થામાં કોષ રસમાં સમગ્ર કોષ રસમાં રંગસૂત્ર ફેલાઈ જાય છે એટલે સ્પષ્ટ જોઈ શકાતું નથી. એ હવે પૂર્વાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવવાની શરૂઆત થાય છે. હવે બીજું શું છે? તારાકાર. જે પ્રાણી કોષ છે એમાં પટલ લિંગિકા તારાકાર છે જે કોષોના વિરુદ્ધ ખસે છે. એટલે જે કોષ છે એના કોષની બે ધ્રુવોની વિરુદ્ધ દિશા તરફ એ ખસે છે અને તારા કિરણોનું નિર્માણ કરે છે. તારા કિરણો જો આપણે તમને આપી ખબર છે આ તારા કેન્દ્ર છે એમાંથી જે આવી સૂક્ષ્મ નલિકા બને જેને આપણે તારા કિરણો તરીકે ઓળખવામાં આવે છે. પછી કીધું કે અંતમાં એટલે કે જ્યારે પૂર્વાવસ્થા પૂર્ણ થાય તેના અંતમાં માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ છીએ તો આપણને ગોલકીકાર, અંતઃકોષ સ્તર, કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ જે જોવા મળતા નથી. આ પૂર્વાવસ્થાની પહેલો તબક્કો થયો કે તેમાં રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ જોવા મળે. તારા કેન્દ્રમાંથી તારા કિરણોનું નિર્માણ થાય જેને આપણે તારા કિરણો કહીએ છીએ ત્રિજ્યાવર્તી. ત્યારબાદ અંતમાં જોઈએ તો એમાં ગોલકીકાય, અંતઃકોષ સ્તર, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. એટલે આ પૂર્વાવસ્થાનો તબક્કો પહેલો પૂર્ણ થયો મિટોસિસનો. બસ બીજો તબક્કો છે ભાજનાવસ્થા એટલે એનાફેઝ. હવે આ તબક્કો શું થયો કે જે પહેલા તબક્કામાં જે પટલે વિઘટન પામે એ પછીનું છે કે રંગસૂત્રો જે છે તે સમગ્ર કોષમાં ફેલાઈ જાય છે. એટલે આ જે રંગસૂત્રો બન્યા ઘનીકરણ પામીને એ હવે સમગ્ર કોષમાં ફેલાઈ જાય છે. સમગ્ર કોષમાં ફેલાઈ જાય છે. માઇક્રોસ્કોપમાં જોઈએ તો રંગસૂત્રો આપણે સ્પષ્ટ જોઈ શકાય છે. રંગસૂત્રો એકલ સૂત્રોના બનેલા હોય છે. એટલે રંગસૂત્રો શું છે? એકલ સૂત્રોના બનેલા હોય છે. આ જે રંગસૂત્રો છે એકલ સૂત્રો, એ એકલ સૂત્રો સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે. એટલે જે બે એકલ સૂત્રો છે એને એકબીજા સાથે સૂત્રોને સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે. સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોસની રચના જોવા મળે છે. એટલે જે સેન્ટ્રોમિયર છે જે રકાબીની પટ્ટી જેવી આકારનું જોવા મળે એની પર કાઇનેટોકોસની રચના હોય છે. જે બીમ આડા ઉભા બીમ જેવી રચના જોવા મળે છે. કાઇનેટોકોસ એ ખૂબ જ મહત્વનું રચના છે. કેમ કે જે તારા કિરણમાંથી એટલે તારાકાયમાંથી જે તારા કિરણો સૂક્ષ્મ નલિકા તારા કિરણ નિર્માણ થયું ને એ સેન્ટ્રોમિયરના
કાઇનેટોકોર સાથે બીજી રચના છે એની સાથે જોડાય છે ત્રાકતંતુ. બરાબર છે? એટલે એ કહ્યું છે કે ત્રાકતંતુનું જોડાણ સ્થાન છે. ત્રાકતંતુઓ રંગસૂત્રોને મધ્ય પટ્ટિકા ગોઠવે છે. એટલે આપણે પહેલા શું કીધું કે સમગ્ર કોષરસમાં રંગસૂત્રો ફેલાઈ પસરી જાય છે. એ રંગસૂત્રોને સેન્ટ્રોમિયરમાં કાઇનેટોકોર જેવી રચના છે એની સાથે આ ત્રાકકિરણો કાઇનેટોકોર સાથે જોડાઈને રંગસૂત્રોને મધ્ય પટ્ટિકા એટલે ભાતનાંતર એટલે વિસ્તૃત પ્રદેશ તરફ એટલે મધ્યમાં રંગસૂત્રોને ગોઠવે છે. આટલે સુધી આપણે ચર્ચા કરી હતી. હવે ત્રીજો તબક્કો છે એમ તબક્કાનો ભાતનુત્તર અવસ્થા. હવે જો અહીંયા શું છે આપણે ક્યાં સુધી હતા કે રંગસૂત્રોને ભાતનાવસ્થામાં રંગસૂત્રોને ત્રાકકિરણો મધ્ય પટ્ટિકામાં ગોઠવે છે. કોની સાથે જોડાય છે રંગસૂત્રો? તો સેન્ટ્રોમિયર સાથે. સેન્ટ્રોમિયરમાં શેની રચના છે? તો કાઇનેટોકોર. રાઈટ? હવે એને શું છે કે અહીંયા મધ્યમાં ગોઠવે છે. એટલે અહીંયા મધ્ય પટ્ટિકામાં લાય. હવે શું થયું? સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. ભાતનુત્તર અવસ્થામાં જે એક રંગસૂત્રો હતા એ સેન્ટ્રોમિયર સાથે જોડાયા. હવે શું થાય છે કે એ રંગસૂત્રો સેન્ટ્રોમિયરના ભાતનાવસ્થામાં એને મધ્ય પટ્ટિકામાં ગોઠવ્યા. હવે એ ત્રાકકિરણો શું છે સેન્ટ્રોમિયર સાથે જોડાઈને એટલે રંગસૂત્રોનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું. રંગસૂત્રિકા જે છે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા હોય એટલે રંગસૂત્રો શું છે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. એટલે સેન્ટ્રોમિયરથી એક રંગસૂત્રો જુદા પડી જાય છે અને વિરુદ્ધ દિશા તરફ ખસી જાય. જો આ ત્યાં બતાવ્યું છે કે એક રંગસૂત્રો છે જેને સેન્ટ્રોમિયર એની સાથે જોડાયેલા હોય આ રીતે તો એ બંનેને એકબીજાની વિરુદ્ધ દિશા તરફ ખસે છે. રંગસૂત્રિકા વિરુદ્ધ દિશા તરફ ખસે છે. આ થઈ ભાતનુત્તર અવસ્થા એટલે કે એના હવે પછીનો નેક્સ્ટ તબક્કો છેલ્લો તબક્કો છે ભાતનાંતિક અવસ્થા. ભાતનાંતિક અવસ્થા એટલે કે ટીલોપિજ અંત્યાવસ્થા. હવે ભાતનાંતિક અવસ્થા એટલે ટીલોપિજ છે એમાં અહીંયા જોઈએ રચનામાં તો જો કાળા થાય છે ત્રાકકિરણો દેખાય છે સૂક્ષ્મ નલિકાઓ અને આ બે રચના દેખાય છે. હવે અહીંયા શું દેખાય છે કે રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થાય છે. જો અહીંયા કોષમાં ફેલાઈ ગયા છે હવે અહીં શું થાય છે રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ ભેગા થાય છે એટલે એકત્રિત થાય છે. તે તેઓની સ્વતંત્ર ઓળખ ગુમાવી દે છે. એટલે આપણે જે રંગસૂત્રો સ્પષ્ટ જોઈ શકતા હતા એની સ્વતંત્રતા ગુમાવી દે છે. પછી શું કીધું કે તેઓની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. એટલે જો એની આજુબાજુ શું થયું કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. ક્લિયર? જો ભાતનાંતિક અવસ્થામાં શું થાય છે કે રંગસૂત્રો છે વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થાય છે. એ રંગસૂત્રો એકત્રિત થયા એની સ્વતંત્રતા ગુમાવી દે છે. ત્યારબાદ એની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. આ ઉપરાંત હવે જો આપણે અહીંયા કોષ વિભાજન એટલે વિભાજનની પ્રક્રિયા થાય છે એટલે બંને તરફ આ જે રચના હોય તો એની અંદર કોષ કેન્દ્રિકા ગોળકિકા અંતઃકોષ નું પુનઃ નિર્માણ થાય છે. એટલે આ બંને તરફ કોષ કેન્દ્રિકા ગોળકિકા અંતઃકોષ અને કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. બરાબર છે? આ રીતે આપણે ચાર અવસ્થાનો અભ્યાસ કર્યો. એટલે આ શું છે એમ તબક્કો એટલે વિભાજન તબક્કો છે. એટલે કોષની અંદર વિભાજનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એની વિશે તમને આપણને માહિતી આપવામાં આવી છે. તો ચાર તબક્કા છે પૂર્વાવસ્થા, ભાતનુત્તર, ભાતનાંતિક અવસ્થા. હવે જો ધ્યાન રાખો અહીંયા જે આગળ અવસ્થામાં શું રંગસૂત્રો સમગ્ર કોષમાં ફેલાઈ ગયા હતા એનું ઘનીકરણ થાય. બરાબર છે? પછી શું છે પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્રિકા ગોળકિકા અંતઃકોષ કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. અહીંયા ભાતનાવસ્થામાં શું થાય કે રંગસૂત્રોનું ઘનીકરણ થાય એટલે રંગસૂત્રો જોઈ શકાય માઇક્રોસ્કોપમાં. આ ઉપરાંત રંગસૂત્રો જે છે એને સેન્ટ્રોમિયર જે છે એની મધ્ય પટ્ટિકામાં રંગસૂત્રો કોષમાં ગોઠવાય છે. અહીંયા શું થાય કે કાળા કેન્દ્ર છે એને કાઇનેટોકોર સાથે ત્રાકકિરણો જોડાય અને એકબીજાની વિરુદ્ધ દિશા તરફ સેન્ટ્રોમિયરથી એક રંગસૂત્રાઓ છૂટી પડે છે અને વિરુદ્ધ દિશા તરફ ગતિ કરે છે. અને છેલ્લે ભાતનાંતિક અવસ્થામાં રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થાય છે પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે અને અહીંયા તેની ફરતે
કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. આ ઉપરાંત એની અંદર કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાય, અંતઃકોષ ઝાડ વગેરેનું પુનર્નિર્માણ થાય છે. આ થઈ વિભાજનની પ્રક્રિયા. ક્લિયર? ઓકે. એટલે એક્ઝામમાં તમને જો 4 વસ્તુ પૂછે કે મિટોસિસ તબક્કાઓ શું, એટલે 4 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. પહેલામાં ઘનીકરણ અંગિકાઓ જોવાના મળે, બીજામાં રંગસૂત્ર સ્પષ્ટ જોવા મળે, મધ્ય પટ્ટિકાકાર રંગસૂત્રો ગોઠવાય, ત્રીજામાં રંગસૂત્રો સાથે સેન્ટ્રોમિયરમાં જે રાકેલો જોડાય એ એકબીજાને વિરુદ્ધ દિશા તરફ ગતિ કરે અને રંગસૂત્રિકાઓ છૂટી પડી અને વિરુદ્ધ દિશા તરફ ગોઠવાય. અને ચોથી તબક્કામાં રંગસૂત્રો વિરુદ્ધ દિશા તરફ એકત્રિત થાય, સ્વતંત્રતા ગુમાવી દે અને એને કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાય, અંતઃકોષ ઝાડ અને ઈયળનું પુનર્નિર્માણ થાય છે. ઓકે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે કેમ તબક્કો જોયો કે વિભાજન કેવી રીતે થાય છે એ જોયું. હવે કોષ રસનું વિભાજન. કોષ રસનું વિભાજન એટલે શું કે આપણે જોયું છે એમ તબક્કામાં શાનું વિભાજન થયું કે રંગસૂત્રોનું વિભાજન થયું, ગોલ્ગીકાય, કોષ કેન્દ્રિકા, અંતઃકોષ ઝાડ વિભાજન થયું. હવે કોષ રસ વિભાજન. હવે રંગસૂત્રોની વહેંચણી થઈ ગઈ એટલે આપણે જોયું કે રંગસૂત્રો વિરુદ્ધ તરફ સતત રીતે કોષ કેન્દ્ર પટેલની તરફ નિર્માણ પામે છે. એટલે એ શું કે રંગસૂત્રોની વહેંચણી દ્વારા સમવિભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી. એટલે ફક્ત રંગસૂત્રો વહેંચાઈ ગયા એટલે આખું સમવિભાજનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. પરંતુ હવે રંગસૂત્રો ક્યાં છે? દ્વિકીય, એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થતી નથી. સમવિભાજનમાં રંગસૂત્રોની સંખ્યા એની એ જ જળવાય છે. બરાબર? એટલે અહીંયા કહ્યું છે પરંતુ કોષ જાતે કોષ વિભાજનથી ઓળખાતી પ્રક્રિયા દ્વારા જો પરંતુ કોષ જાતે કોષ પોતે કોષ રસ વિભાજનથી ઓળખાતી પ્રક્રિયા દ્વારા બે બાળકોષમાં વિભાજન પામે ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થાય. બરાબર? અને કોષ વિભાજનની પ્રક્રિયા ક્યાં થાય કે કોષ રસ વિભાજન પામે અને બે બાળકોષનું નિર્માણ થાય ત્યારે જ કોષ વિભાજન પ્રક્રિયા પૂર્ણ થવા ગણવામાં આવે છે. રાઈટ? હવે જો અહીંયા કોષ વિભાજન પૂર્ણ થઈ ગયું. હવે આ કોષ વિભાજન પૂર્ણ થયો એટલે અહીંયા શું જોવા મળે આપણે કે બે બાળકોષનું નિર્માણ થયું. હવે આપણે જોયું કોષ મુખ્યત્વે સજીવોમાં બે પ્રકારના છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. એટલે જો પ્રાણી કોષની અંદર કેવી રીતે કોષ વિભાજન થાય છે, કોષ રસ વિભાજન, તો એની અંદર જોઈએ આપણે તો પ્રાણી કોષમાં કોષ રસ પટલ એક ઉપસંકોચન બને છે, ખાસ બને છે જો પડીક તરફ. એટલે જો આ રીતે આપણે અહીંયા જોઈએ તો એક આ કોષ છે તો એની અંદર આવી એક ઉપસંકોચન ખાંચ બને છે જો આ રીતે. રાઈટ? એટલે કે અહીંયા કે પ્રાણી કોષમાં વિભાજન કોષ રસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે જે પરિઘથી કેન્દ્ર, એટલે જો આ જે ખાંચ બની પરિઘ કઈ દિશામાં બની? પરિઘ ઉપર બની. પરિઘથી કેન્દ્ર તરફ એટલે કે ધીમે ધીમે આ ખાંચ બંને તરફથી અંદરની તરફ જશે જો આ રીતે. અને આ રીતે બે ખાંચ અંદરમાં એકબીજા સાથે જોડાય ત્યારે કોષનો કોષ રસ બે ભાગોમાં વહેંચાઈ જાય છે અને બે બાળકોષોનું નિર્માણ થાય છે. રાઈટ? પ્રાણી કોષની અંદર આપણે જોઈએ તો પરિઘ તરફ જે કોષ છે એ પરિઘ તરફ બહારની તરફ ખાંચનું નિર્માણ થાય છે. એ ખાંચ બંને તરફ નિર્માણ થાય છે કોષની અને આ રીતે ધીમે ધીમે ખાંચ કેન્દ્ર તરફ અંદરની તરફ જાય અને બંને ખાંચો એકબીજા સાથે જોડાય છે અને બે બાળકોષોનું નિર્માણ થાય છે. આ થયું વનસ્પતિ કોષમાં. બરાબર છે? અને કોષ રસ પણ બે ભાગોમાં વહેંચાઈ જાય. કોષ જે છે એ બે ભાગોમાં આ રીતે વહેંચાઈ જાય છે. બે બાળકોષોનું નિર્માણ થાય છે. બરાબર છે? હવે એવી રીતે આપણે જોઈએ તો વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષમાં કેવી રીતે થાય છે? તો હવે વનસ્પતિ કોષમાં આપણે ખબર છે કે પ્રાણી કોષમાં ફક્ત એક જ પટલમાં રચના સ્તર આવેલું હોય છે જેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા પ્રાણી કોષમાં જોઈએ તો આપણે બે સ્તર જોવા મળે છે.
કોષરસ પટલ અને કોષ દિવાલ. એટલે અહીંયા ભિન્ન પ્રકારની કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય છે. કેવી રીતે? તો પહેલામાં આપણે પ્રાણી કોષમાં જોયું કે જે વિભાજન થાય છે, ખાંચ ઉદ્ભવે છે કેવું છે, પડીથી કેન્દ્ર તરફ જાય છે, બંને દિશામાંથી ખાંચ. જ્યારે અહીંયા શું છે, કેન્દ્રથી પડી દિશા તરફ ખાંચનું નિર્માણ થાય. જ્યાંથી સાબો છો પ્રાણી કોષમાં પડી તરફ ખૂબ સંકોચન ખાંચ નિર્માણ થાય બંને તરફ અને કેન્દ્ર તરફ જાય. જ્યારે અહીંયા શું છે, કેન્દ્રથી પડી તરફ ખાંચનું નિર્માણ થાય, જે કેન્દ્રથી પડી તરફ વનસ્પતિ કોષમાં, બરાબર છે. જ્યારે પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ જે ખાંચ બની, અહીંયા વનસ્પતિ કોષમાં કેન્દ્ર તરફ જે બંને બાજુ ખાંચ બની એ કેન્દ્રથી વિરુદ્ધ તરફ, એટલે જો આ છે આ તરફ વિરુદ્ધ પામે અને શું છે, બે બાળકોષોનું નિર્માણ પામે છે. કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય છે. બરાબર છે. હવે એ શું છે કે જે કોષ દિવાલ છે ને એની સાથે કેન્દ્ર તરફ જે ખાંચો નિર્માણ પામી એ ધીમે ધીમે વિભાજન પામી અને જે પ્રાથમિક કોષ દિવાલનું નિર્માણ છે, પાર્શ્વિક કોષ દિવાલ એની સાથે જોડાઈ જાય. પૂર્વસ્થિત પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે અને બે બાળકોષોનું નિર્માણ થાય છે અને આમ કોષરસનું વિભાજન થાય છે. હવે આ જે કોષરસનું વિભાજન થયું એની સાથે કર્ણસૂત્ર અને રંજકકર્ણ પણ બે બાળકોષમાં સમાન વિતરણ થાય છે. એટલે આ જે કોષોમાં કોષરસ થઈ ગયું એની સાથે કર્ણસૂત્ર પણ વિભાજન પામે છે અને રંજકકર્ણ પણ બંને કોષોમાં સમાન વિતરણ પામે છે. એટલે આ રીતે કોષરસ વિભાજનની પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે જો અમુક સમય શું થાય છે કે કેટલાક સજીવમાં કોષ કેન્દ્ર વિભાજન પામે પણ કોષરસ વિભાજન પામતું નથી. કેટલાક સજીવોમાં વનસ્પતિમાં જોઈએ આપણે તો કે કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામે પણ કોષરસ વિભાજન પામતું નથી. એટલે શું છે, કોષ એક જ છે, એની અંદર કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામે બસ, પણ કોષરસ જે અંદર છે એ કોષરસ વિભાજન પામતું નથી. એટલે કે શું છે, બહુકોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે આગળ છે જોયું કોષરસ વિભાજન, એમાં કોષ કેન્દ્ર પણ વિભાજન પામે છે અને કોષરસ પણ વિભાજન પામે. અહીંયા શું છે કે કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પામે વારંવાર પણ કોષરસ વિભાજન પામતો નથી. તેને બહુકોષ કેન્દ્રીય વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે કહીએ છીએ કે નાળિયેર છે, નાળિયેરનું પાણી જે છે એ શું ગણિત રચના છે, ભ્રૂણકોષ. બરાબર છે. એ આપણે આગળ અભ્યાસ કરીશું. ભ્રૂણકોષની રચના છે એ બહુકોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામે અને નાળિયેરનું જે પાણી છે એની રચના કરે છે. એ નાળિયેરનો જે પ્રવાહ છે એ કોષ કેન્દ્રીય વિભાજન દ્વારા બનતું થતી જોવા મળે છે. ઓકે, એટલે આ પ્રમાણે કોષરસ વિભાજનની પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે લાસ્ટ પોઈન્ટ જોઈએ સંભાજનમાં. સંભાજનનું મહત્વ. જો આપણે પહેલા ચર્ચા કરી હતી કે ભાઈ સંભાજન એટલે શું અને એનું મહત્વ એટલે શું. હવે સંભાજન જે પ્રક્રિયા છે એ મોટા ભાગે દ્વિકીય કોષો. દ્વિકીય કોષો એટલે શું કે જે કોષોમાં ટ્રાઇસેમ, બસ મોટાભાગના સજીવોમાં દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે. છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને કેટલાક વસાહતી કીટકોમાં એકીય કોષો પણ સમવિભાજન પામે છે. રાઈટ, મોટાભાગના દ્વિકીય કોષો જે છે એમાં તમને સમવિભાજન જોવા મળે છે, પરંતુ કેટલાક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ હોય અને કેટલાક વસાહતી કીટકો છે એની અંદર પણ સમવિભાજન જોવા મળે છે. હવે સમવિભાજન દ્વારા નિર્માણ પામેલ
દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. એટલે આ જે કોષ છે એનું જે કોષ વિભાજનની પ્રક્રિયા થઈ, કોષ વિભાજન, બરાબર છે. તો એમાંથી જે બે બાળકોષોનું નિર્માણ થયું એમાં કેવું છે કે આનુવંશિક દ્રવ્ય સમાન હોય છે. રંગસૂત્રો કે છે એના એ જળવાઈ રહે છે. સમવિભાજન મહત્વ એટલે શું કે જે દ્વિકીય કોષો છે એમાં જે બાળકોષોનું નિર્માણ થાય એમાં આનુવંશિક દ્રવ્ય સમાન હોય છે. બસ એટલે જો અહીંયા પહેલો મુદ્દો થયો કે બે બાળકોષોમાં આનુવંશિક દ્રવ્ય સમાન હોય છે. બસ પહેલો મુદ્દો આપણે જોયો કે બે શરતમાં આનુવંશિક દ્રવ્ય સમાન હોય છે. બહુકોષીય શરીરોની વૃદ્ધિ સમવિભાજન દ્વારા થાય છે. એટલે બહુકોષીય શરીર એક કરતા વધારે જે સજીવો છે દ્વિકીય એની વૃદ્ધિ કેવી રીતે થાય છે? સમવિભાજન દ્વારા. બહુકોષીય સજીવોની વૃદ્ધિ સમવિભાજન દ્વારા થાય છે. બસ કે ભાઈ બહુકોષીય શરીરની વૃદ્ધિ સમવિભાજન દ્વારા થાય છે. હવે જો ત્રીજો પોઈન્ટ જો મહત્વ કે જ્યારે કોષ કેન્દ્ર અને કોષ રસ એ બે બાળકોષોમાં વિભાજન પામે ત્યારે એનું પ્રમાણ કેવું હોય છે? સરખું હોય છે. કોષ કેન્દ્ર અને કોષ રસ વિભાજન પામીને સમવિભાજન દ્વારા બે બાળકોષોમાં એનું પ્રમાણ જાળવી રાખે છે. બસ ત્રીજો મુદ્દો શું છે કે કોષ કેન્દ્ર અને કોષ રસ સરખા પ્રમાણમાં બે બાળકોષોમાં વહેંચાઈને પ્રમાણ જાળવી રાખે છે. બસ આ થયું સમવિભાજનનું મહત્વ. સૌથી મહત્વનો જે ફાળો છે એ કોષ સમાળકામ. એટલે કોષ સમાળકામનું કામ જે કોષો ક્ષતિગ્રસ્ત હોય તે કોષોનું સમાળકામ સમવિભાજન દ્વારા સહેલાઈથી થઈ શકે છે. બરાબર છે. અને અગ્રસ્ત અને પાર્શ્વસ્થ એધા જેવી રચના, હવે અગ્રસ્ત અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં સમવિભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યાપ્ત સુધી વૃદ્ધિ થયા કરે છે. એટલે આપણને ખબર છે કે વનસ્પતિ જે અગ્રીય કલિકા કોષ છે ત્યાં વર્ધમાન પેશી આવેલી હોય. આ વર્ધમાન પેશી સતત સમવિભાજન દ્વારા વિભાજન પામ્યા જ કરે અને જીવન પર્યાપ્ત સુધી એની વૃદ્ધિ થયા કરે છે. રાઈટ. એટલે આ પ્રમાણે સમવિભાજનનું મહત્વ જોવા મળે છે.